વડિયામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। આ સાથે વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં મેઘા પીપળિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું હતું। મેઘો મુશળધાર પડતા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી। વડિયા સહિત આસપાસના ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો। તો આ સાથે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે। તો અમરેલીના વડિયામાં મેઘમહેર યથાવત જોવા મળી છે। મેઘા પીપળિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। આ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। તો મેઘો મુશળધાર પડતા નદીમાં ઘોડાપૂર ઉમટ્યું છે। વડિયા સહિત આસપાસના ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો। તો વડિયા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। મેઘો મુશળધાર પડતા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી। આ સાથે અમરેલીના વડિયામાં વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નદીમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો અમરેલીના વડિયામાં મેઘમહેર યથાવત જોવા મળી છે, જેમાં મેઘા પીપળિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। આ સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વડિયા સહિત આસપાસના ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ વરસાદ પડતા રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ભરાયા છે। લોકોને ગરમીથી રાહત મળી છે। અમરેલીના વડિયામાં મેઘમહેર યથાવત જોવા મળી છે। આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મેઘા પીપળિયા ખાતે સ્થાનિક નદીમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સીધા દ્રશ્યો અમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ। તો બીજી તરફ નદીમાં જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી।